દોસ્તો આ 4 વીઘાના ઘઉં છે. આજ પાણી વાળવાનો વારો મારો છે. તો હરી મળ્યા પછી નવીરા હોય એટલે મેસેજ જતો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. તો બહુ બધા મિત્રોના મેસેજ છે કે પરેશભાઈ તમે ડિસેમ્બર મહિનામાં શિમલા મનાલી ગયા હતા તો તમે કોના થ્રુ ગયા હતા અથવા તો ત્યાં રહેવાની કે ખાવાની વ્યવસ્થા બધી કેવી હોય છે અને ત્યાં ગયા પછી લોકલ ટ્રાવેલિંગ જે છે એ કેવું રહે છે. તો દોસ્તો અમે 2 જણા ગયા હતા સિતારા હોલિડે તરફથી. બોટાદભાઈની ઓફિસ છે ત્યાં બુકિંગ કરાવેલું હતું. અમારા પર પર્સન 11,900 રૂપિયા લીધા હતા. એમાં 8 દિવસ અને 7 રાત્રિ હતી. એમાં સવારનો નાસ્તો અને સાંજનું જમવાનું બંને ઇન્ક્લુડિંગ હતું બધા દિવસનું. અને ટ્રાવેલિંગની વાત કરું તો ગાંધીનગરથી ચંદીગઢની ટ્રેન હતી અને ત્યાંથી ટેમ્પો ટ્રાવેલ હતું અને જેટલા દિવસ ફર્યા એ બધા દિવસ એમાં ટેમ્પો ટ્રાવેલમાં કરેલા હતા. આ 11,900માં 4 જગ્યા કવર હતી. એમાં શિમલા, મનાલી, કુલુ અને કસોલ. એમાં ખરેખર ખૂબ મજા આવી. બધી જગ્યાએ બહુ એન્જોય કર્યો અને અમે જ્યાં રોકાણા હતા ને એ 3 સ્ટાર હોટલ હતી. રહેવાની જગ્યા બહુ સારી હતી. હવે આપણે પાણીનું હરિયું ભરાઈ ગયું છે એટલે પહેલાં મવડી લઈને પછી પાછા વાતો કરીએ. પાણી વાળતા હોય ને હરિયું મવડી લે એટલે પછી પાછા નવીરા હરિયું ભરાય ત્યાં સુધી. અને દોસ્તો ત્યાં અમે એટલા દિવસ રોકાણા પણ અમને જમવાની કે રહેવાની કોઈ જગ્યાએ તકલીફ નથી પડી. અને આવા પહાડીવાળા વિસ્તારોમાં જ્યારે જાય ને ત્યારે મંજિલ કરતાં રસ્તાઓની સફરમાં વધારે મજા આવે. અને ત્યાંના રસ્તાઓ આહા, બંને બાજુ બરફ હોય, વચ્ચે તમારી ગાડી જતી હોય, ખરેખર ખૂબ મજા આવે. અને તમારે પણ જો કપલમાં જવું છે શિમલા મનાલી તો સિતારા હોલિડેવાળાનો જરૂર કોન્ટેક્ટ કરજો. એ લોકોનું કામકાજ બહુ સારું છે, આપણે ગુજરાતી છે અને ત્યાં સર્વિસ પણ બહુ સારી આપે છે એ લોકો.